કલા અને કસબનો સંગમ. સંખેડાના ખુનવાડ ગામની પૂર્વીની આત્મનિર્ભરતાની અનોખી ગાથા. તુંબડામાંથી મનમોહક ચકલીના માળા અને કલાત્મક નાઇટ લેમ્પ બનાવતી પૂર્વી પટેલ. છોટાઉદેપુર જિલ્લાના સંખેડાની ધરતીએ અનેક કલાધરોને પણ જન્મ આપ્યો છે. સંખેડાના ખુનવાડ ગામમાં ધરતીપુત્ર પરિવારની દીકરી પૂર્વી પટેલે પોતાની મહેનત અને કલાના કસબથી આત્મનિર્ભરતાનો નવો રાહ ચીંધ્યો છે. શૂન્યમાંથી સર્જન કરી આજે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વડોદરાની સુપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી MS યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો અભ્યાસ કરનાર પૂર્વી તેની બ્રાન્ડ ચંપાકલી વિશે વાત કરતા કહે છે કે મને નાનપણથી જ કલા પ્રત્યે અતૂટ પ્રેમ હતો. મારા પેઇન્ટિંગના શોખને માત્ર કેનવાસ પૂરતો મર્યાદિત ન રાખતા તેને વ્યવસાયમાં પરિવર્તિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. મારી સર્જનાત્મક સફરની શરૂઆતમાં ચંપાકલી નામની બ્રાન્ડ બનાવી યંગસ્ટર્સને ધ્યાને રાખીને મલ કોટન પર હેન્ડવર્ક અને સ્ટીચ કરીને સમરવેર બનાવ્યા. માટી, ક્લે અને કાપડના મિશ્રણથી આકર્ષક ઘરેણાં બનાવ્યા. પૂર્વીએ પોતાના નવતર પ્રયોગ વિશે માહિતી આપતા જણાવ્યું કે મેં ખેતરમાં ઉગતી નકામી ગણાતી દૂધીના સૂકા તુંબડામાંથી મનમોહક ચકલીના માળા અને રાત્રિના અંધકારને રોશન કરતા કલાત્મક નાઇટ લેમ્પ તૈયાર કર્યા. આમ કુદરતી ચીજવસ્તુઓને કલાત્મક રૂપ આપી ગૃહ સુશોભન માટે અનેક અવનવી વસ્તુ બનાવી. વધુ માહિતી આપતા પૂર્વી કહે છે કે હું વડોદરા સહિત વિવિધ શહેરોમાં આયોજિત પ્રદર્શનો, એક્ઝિબિશનમાં ગર્વભેર ભાગ લઉં છું. ચંપાકલી દ્વારા નિર્મિત કલાત્મક નમૂનાઓ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. યંગસ્ટરમાં મારી ક્લે જ્વેલરીની ખૂબ માંગ હોય છે. કેરળમાં આયોજિત સરસ મેળામાં કેરળના મુખ્યમંત્રીના વરદ હસ્તે બેસ્ટ સ્ટોલનો 3rd પ્રાઇઝ પૂર્વીને મળ્યો હતો. ખુનવાડ ગામના મહેનતુ ખેડૂત માતા પિતાના આંગણે ઉછરેલી આ 23-24 વર્ષની દીકરીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને હાથમાં કસબ હોય તો ગ્રામીણ પૃષ્ઠભૂમિ ક્યારેય અંતરાય બનતી નથી. આજે પૂર્વી પટેલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરી રહી છે. જ્યારે કલાને મહેનતનું પીછું લાગે છે ત્યારે સફળતાના રંગો વધુ ઘટ બને છે. જ્યારે કલાને મહેનતનું પીછું લાગે છે ત્યારે સફળતાના રંગો વધુ ઘટ બને છે. હેલો, મારું નામ પૂર્વી પટેલ છે. હું ખુનવાડ ગામની રહેવાસી છું. મારું એજ્યુકેશન ફાઇન આર્ટ્સ MSUથી થયું છે. મારું નાનપણથી જ ફોકસ પેઇન્ટિંગ અને સ્ટિચિંગમાં હતું. સ્ટિચિંગ હું થોડા વર્ષો પછી મમ્મીને દેખતા શીખી છું. હું પોતાની બ્રાન્ડ ખોલી છે ચંપાકલી નામથી. તો એમાં હું હેન્ડ પેઇન્ટેડ કપડાં અને હેન્ડ એમ્બ્રોઇડરીડ કપડાં સેલ કરું છું. અને ક્લેથી બનાવેલી જ્વેલરી છે, પછી દૂધીના તુંબડામાંથી બનાવેલા ચકલીના માળા છે, લેમ્પ છે, ટોટ બેગ્સ છે જૂટમાંથી બનાવેલા. એ બધું હું અત્યારે એક્ઝિબિશન્સમાં સેલ કરું છું. ગવર્મેન્ટના એક્ઝિબિશન્સ છે, સખી મંડળના એક્ઝિબિશન્સ છે, પછી રેન્ટલ એક્ઝિબિશન્સ છે, એમાં હું સેલ કરું છું. મારી જે ક્લે જ્વેલરી છે એમાં મોસ્ટલી ફોકસ હું ફંકી જ્વેલરી પર રાખું છું, જેમાં જેન્ઝી લોકોને આ ટાઈપની જ્વેલરીઝ બહુ ગમે છે. જેમ કે બ્રોચીસ છે, ક્લેની ઇયરિંગ્સ છે, જેમાં સ્નેક ઇયરિંગ્સ છે, આંખોની ઇયરિંગ્સ છે, પછી ફ્રૂટ્સ છે, એ ટાઈપની જ્વેલરી બનાવું છું. અને બ્રોચીસમાં નાના બ્રોચીસ છે, જેમ કે લેડી બર્ડ છે, ઓમલેટ છે, ફ્લાવર છે, જે બધું લોકો પસંદ કરે છે. અને ક્લોથમાં મારું ફોકસ સમરવેર પર છે. હું મલ કોટનમાંથી કપડાં બનાવું છું. બધા જ મારા કપડાં મલ કોટનમાંથી હોય છે, જે બહુ સોફ્ટ હોય છે, એટલે સમરમાં બહુ બ્રીધેબલ ને એ ટાઈપના હોય છે. કપડામાં મારે સમર કલેક્શન છે, એમાં વન પીસ છે, ક્રોપ ટોપ્સ છે, એ ટાઈપના કપડાં હું વેસ્ટર્ન વેરમાં બનાવું છું. મારું મોસ્ટલી માર્કેટ છે કોલેજ યુથ અને જોબ કરતા લોકો. અને આ મોસ્ટલી મને પબ્લિક સિટી એરિયામાં વધારે મળે છે. અને મારું માર્કેટિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગથી હું માર્કેટ કવર કરું છું. હમણાં ઇન્સ્ટાગ્રામ પરથી ચાલી રહ્યું છે, જેમાં હું રીલ્સ અને પોસ્ટ દ્વારા માર્કેટિંગ કરી રહી છું. વોટ્સએપ માર્કેટિંગ, ફેસબુક માર્કેટિંગ અને ઇન્સ્ટા માર્કેટિંગ કરી રહી છું. કેરળમાં સરસ મેળો યોજાયો હતો, તેમાં મને 3rd પ્રાઇઝ મળ્યો હતો. ત્યાંના CMના હાથે મને આપવામાં આવ્યો હતો બેસ્ટ સ્ટોલ એવોર્ડ.